બાળમિત્રો, નમસ્તે જિજ્ઞાબેન. નમસ્તે બાળમિત્રો, નમસ્તે ધારાબેન. ધારાબેન, આપણા બાળમિત્રોની પરીક્ષા પૂરી થવામાં હશે અને હવે બધા બાળમિત્રો ફ્રી થઈ ગયા હશે. અને જ્યારે ફ્રી થઈ ગયા હોય ને ત્યારે ઘરમાં ભાઈ બહેન બધા એકબીજા સાથે મળીને બેસતા હોય, રમતા હોય અને અલગ મલકની વાતો કરતા હોય. ત્યારે ક્યારેક ભાઈ બહેનને કંઈક પ્રશ્ન પણ પૂછતા હોય. અને એ પ્રશ્નો આવાય હોઈ શકે કે બહેની બહેની આપણી ધરતી કેવી, વાલી વાલી મમ્મી જેવી, બહેની બહેની આપણું આકાશ કેવું, દાદાના હૈયા જેવું, બહેની બહેની નભના તારા કેવા, નાના નાના ભાઈ જેવા, અરે બહેની બહેની ચાંદા સૂરજ કેવા, પિતાના પ્રભાવ જેવા, બહેની બહેની નદીઓ વહેતી કેવી, વાલી વાલી સખીઓ જેવી, અરે બહેની વહેતું ઝરણું કેવું, અરે નાના 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 બાળક જેવું, અને આ દશે દિશાઓ કેવી, અરે આપણા એ તો મીઠા મામા મામી જેવી. વેકેશન પડી ગયું હોય એટલે બાળમિત્રો સૌથી પહેલા દોડતા નાચતા કૂદતા કોને યાદ કરે? મામાના ઘરને. હા, અને બાળમિત્રો સરસ મજાના નાચતા કૂદતા ગાશે, મારે મામા મામીને ઘેર મોસાળ જાવું, ત્યાં કરવી લીલા લેર, મારે તો મોસાળમાં જાવું, જોવા નદીઓની રે ત્યાં નહેર, મારે મોસાળે જાવું, છે મામા માસીની મહેર, મારે તો મોસાળે જાવું, ના લેસન્યો ત્યાં કેર, ના કરવું કોઈથી વેર, મારે તો મોસાળે જાવું, રમવું ત્યાં રસપેર, પાછા ફરશું ઠેર ના ઠેર, મારે તો મોસાળે જાવું. જિજ્ઞાબેન, આપણે મામાના ઘરની તો વાત કરી કે મામા મામીના ઘરે જવાની કેટલી બધી ઉત્સુકતા હોય, કેટલો બધો આનંદ હોય. હા હો, સાચી વાત છે ધારાબેન. આપણને પણ આપણું વેકેશન યાદ આવી ગયું. હા, કેમ કે છેલ્લી પરીક્ષા આપણે દેવા જતા હોઈએ ને ત્યારે જ ભલે પરીક્ષાનો થોડોક માહોલ હોય એટલે આપણે થોડુંક ટેન્શન હોય, પણ સાથે સાથે મનમાં બીજું કંઈક રમતું હોય હો. વેકેશન મૂડ ઓન હોય. હા, અને જ્યારે વેકેશનનો મૂડ ઓન હોય ને ત્યારે તો બાળમિત્રો કેટલાય મનમાં સંકલ્પના વિચારો કરતા હોય કે આ વખતે તો વેકેશનમાં હું આમ કરીશ, જે મને આ ટાઈમ નથી મળતો એ સમય દરમિયાન હું કંઈક નવું શીખીશ, કોઈક નવા ક્લાસ કરીશ, ક્યાંક આ નવી જગ્યાએ ફરવા જઈશ. એમ જ્યારે વેકેશન પડવાનું હોય ને એના પહેલાંથી જ બાળમિત્રો એના પ્લાનિંગ કરી દેવો. અને પરીક્ષામાં વાંચવાના ઉજાગરા થયા હોય ને એટલે બીજા દિવસે તો બાળમિત્રોએ એ જ નક્કી કર્યું હોય કે હું તો કાલે સવારે જ્યાં સુધી મને કોઈ ઉઠાડશે નહીં ને ત્યાં સુધી ઉઠીશ જ નહીં. હું તો એવું બહુ વિચારતી હો. સાચી વાત છે ધારાબેન. તો આવી સરસ મજાની વેકેશનની મજા હોય. અને સવારના ઉઠ્યા પછી મમ્મી સરસ મજાનો મનગમતો નાસ્તો બનાવી આપે, મનગમતા કાર્ટૂન અને ટીવી શો જોઈએ, અને હજી એ પૂરું થયું એ નથી હોય ત્યાં તો બહારથી રાડ આવ્યો આપણા નામની, એ હલે પકડાપકડી રમીએ છીએ, એ હલે દોડાદોડી રમીએ. ધારાબેન, વેકેશન છે ને એટલે એકદમ ટાઈમ ટેબલ વગર જીવવાનો આનંદ. એમાં કોઈ જાતનું ડિસિપ્લિન નહીં, કોઈ જાતના રિસ્ટ્રિક્શન નહીં, બસ ફન ફન એન્ડ મજા જ મજા. આહા, આવ્યું વેકેશન, જુઓ રજાની મજા, રજાની મજા, મજાની રજા, રજાની મજા. આહા. ધારાબેન, વેકેશનમાં મજાની રજા અને રજાની મજા તો કરવાની હોય, પણ એની સાથે સાથે સરસ મજાનો સદુપયોગ કરવાનો હોય. કોઈક એવું સારું કાર્ય કરવાનું હોય કે જે આપણે વર્ષ દરમિયાન ન કરી શકતા હોઈએ ને એવું કામ કરવાનું હોય. રોજ એક નવો સ્પેલિંગ શીખવાનો, રોજ એક નવો ટેબલ શીખવાનો, રોજ એક નવી બુક વાંચવાની, અથવા તો કોઈ નવી ભાષાનું જ્ઞાન મેળવવાનું, અને સરસ મજાનું ટીમવર્ક કરીને એક નવું વૃક્ષ વાવવાનું. અથવા તમને જે પણ શોખ હોય એ શોખને કેળવવા માટે રોજ એક પગથિયું આગળ ચડવાનું. આપણી આસપાસ જે નિરક્ષર લોકો રહેતા હોય એને ભણાવવાનો, એને અક્ષર જ્ઞાન આપવાનું. અને સાથે સાથે જો આપણા અક્ષર નબળા હોય તો રોજ એક સરસ મજાના અક્ષરે સુલેખન પોથીમાં ફકરો લખી શકાય, કંઈક નવું સર્જન કરી શકાય કે કવિતા લખી શકીએ, વાર્તા લખી શકીએ. તો વેકેશનમાં ઘણું ઘણું કરવાનું છે. રાત નાની અને વેશ જાજા જેવી વાત છે બાળમિત્રો. વેકેશન દરમિયાન અન્ય શું પ્રવૃત્તિઓ તમે કરી શકો એ વિશે વધુ વાતો આપણને કરશે દીપા શાહ. આહા, આવ્યું વેકેશન. નમસ્કાર બાલમિત્રો. તમને આજે હું જણાવું કે આજે તમારી સાથે મારે તમારા મનપસંદ વિષય પર જ વાતો કરવાની છે, અને એ વિષય છે વેકેશનની મજા.
ચાલો પરીક્ષા તો તમારી પૂર્ણ થઈ ગઈ અને તારીખ પ્રમાણે પરિણામ પણ આવી જશે, પણ હવે તમારો મનપસંદ સમય શરૂ થયો છે. તો તમે લોકોએ શું શું યોજનાઓ ઘડી છે આ વેકેશનના સમય માટે બાલમિત્રો? શાળા સત્ર દરમિયાન તમને ઘણી બધી એવી ઇતર પ્રવૃત્તિઓમાં પણ રસ તો પડતો હશે, પણ આજના યુગમાં દરેક બાળક માટે ભણવું એ ખૂબ જ જરૂરી છે. એટલે આપણે બીજી પ્રવૃત્તિઓ માટેનો સમય વેકેશન રૂપે જ મળે છે. ને તમારામાંથી ઘણાને તો સંગીતમાં જેમ કે ગાયનમાં, વાદનમાં અને નૃત્યમાં પણ રસ તો હશે. તો 2 મહિનાના સમયગાળામાં તો એ શોખ પૂર્ણ જ થઈ શકે છે. પણ ઘણા બાળ મિત્રોને સાહસિક પ્રવૃત્તિઓમાં પણ રસ હશે, તો ટ્રેકિંગના પ્રોગ્રામો પણ બનાવ્યા હશે. તો ઘણાને રમતગમતની પ્રવૃત્તિઓમાં પણ રસ હશે, ખરું ને? તો રમતગમતની પ્રવૃત્તિઓમાં ટેનિસ, ટેબલ ટેનિસ, બેડમિન્ટન, ફૂટબોલ, વોલીબોલ, સ્કેટિંગ, તરણ, અને આમ પણ ઉનાળો અને ગરમી એટલે તરણમાં તો સૌને રસ પડશે. પણ બાળમિત્રો, અમારા વખતમાં તો ભુજમાં હમીસરની પાવડી એ જ તરણ માટે એક જગ્યા હતી. હવે તો રિસોર્ટ અને ફાર્મબાગ પણ ઘણા જોવા મળે છે. હા, તો ઘણી બધી છોકરીઓને પેઇન્ટિંગ, મહેંદી, વાનગી બનાવવી એમાં પણ રસ હોય છે. તો હવેના જમાના પ્રમાણે તો વેકેશન પડે કે તરત જ અલગ અલગ ક્લાસીસ અને સમર કેમ્પની જાહેરાત આવવાની શરૂઆત થઈ જાય છે. પણ જેને બધી જ પ્રવૃત્તિમાં રસ હોય તેના માટે સૌથી સારો સમર કેમ્પ. તમને બધું જ શીખવા મળે. બાળમિત્રો, વેકેશનમાં રોજબરોજની એ શાળાના સમય પ્રમાણે શાળા, ટ્યુશન, હોમવર્કથી તમને આ બધી જ વસ્તુથી અલગ કંઈક નવું અને બદલાયેલું વેકેશન દરમિયાન જ જોવા મળે છે, ખરું ને? અરે એ જ રોજ સવારે રિક્ષાવાળા કાકા આવી જશે. અરે આજે તો મને ઉઠવામાં મોડું થઈ ગયું છે, જલ્દીમાં તો કંઈક નક્કી ભૂલાઈ જાય. અને કાલે ફલાણું હતું ને તો હોમવર્ક પણ કરવાનું બાકી રહી ગયું છે. એ બધા જ ટેન્શનથી મુક્તિ અને થોડો આરામ તમને વેકેશન જ આપે છે. અમે આજકાલ ભણતર પણ એવું થઈ ગયું છે કે તમને આખા દિવસમાં માત્ર એમાં જ પ્રવૃત્ત રહેવું પડે છે. એટલે કે તમને સામાજિક માટે તો સમય જ નથી મળતો. તમારા કાકા, મામા, ફઈ, માસીના ભાઈ બહેનો સાથે રમવાનો કે સમય ગાળવાનો મોકો પણ નથી મળતો, ખરું ને? શાળા સત્ર દરમિયાન તમને સમય તો નથી મળતો. આ વેકેશન આવે એટલે જ આ સમય મળે. એક જ ગામમાં હો તો પ્રસંગે મળતા હો, નહીં તો વેકેશને જ મળવાનું થાય. ઘરના વડીલો, નાના નાની, મામા મામી એ પણ બધાને ઘેર પણ રોકાવા જવાનો સમય પણ કાઢી શકાય. જીવનમાં દરેક વસ્તુઓ એટલી જ જરૂરી છે. ભણવાનું પણ, ઇતર પ્રવૃત્તિઓ પણ, આપણા વડીલો સાથે સમય ગાળવો પણ, અને આ બધી વસ્તુઓ માટે તો ચોક્કસ સમય છે અને એ છે વેકેશન. આજના યુગ પ્રમાણે થોડુંક આધુનિકતાથી પણ બાળકો શીખે પણ ઘણું છે અને જાણકારી પણ વધે છે. એટલે હોશિયાર પણ ઘણા થયા છે. પણ આધુનિક ઉપકરણોને કારણે હવે બાળકોને મોબાઈલ, વિડીયો ગેમ, ટીવી, ઇન્ટરનેટનો શોખ વ્યસનમાં પરિણમે છે. અને એટલે આ ઉપકરણોનો સપ્રમાણ ઉપયોગ આપણે ઘણો જ ફાયદો આપે છે, એમાં તો કોઈ શંકા નથી. પણ પછી વધુ પડતો ઉપયોગ નુકસાન પણ ઘણું આપે છે. બાળમિત્રો, એ વાતની ખાસ ધ્યાન રાખવાની છે. વધુ પડતો કોમ્પ્યુટરનો ઉપયોગ બેઠાડું જીવન, ચશ્માના નંબર વધુ અને માનસિક તણાવની અનુભૂતિ પણ કરાવે છે. એટલે કે દરેક વસ્તુનો અદ્યતન સાધનોનો ઉપયોગ ચોક્કસ સમયમાં સપ્રમાણ કરવો પણ એટલો જ જરૂરી થઈ જાય છે, જેનું ધ્યાન રાખવું. અને બીજું કે આ બધા સાધનોને કારણે બાળકો તમે ધૂળ રેતીથી રમતા કે પહેલાંના જમાનાની રમતો એવી હતી કે જેનાથી આપણને થોડીક શારીરિક કસરતો પણ મળતી, જે પણ સ્વાસ્થ્ય માટે ખૂબ જરૂરી હોય છે. જેમ કે દોડતી લંગડી, લાંબી કૂદ, ઊંચી કૂદ, દોરી કૂદ, ખોખો, કબડ્ડી, આ બધું પણ ભૂલવું તો નહીં જ, જેમાં તમારી બુદ્ધિ કૌશલ્યનો પણ વિકાસ થાય છે. થોડું આજના ભાગાદોડી અને ફાસ્ટ જમાનામાં વાલીઓ માટે પણ સબક છે કે વેકેશન પડ્યું નથી અને બાળકો માટે ક્લાસીસ, સમર કેમ્પ મોકલવાની યોજનાઓ બનાવી નથી. બાળકો, તમારે પણ એ ધ્યાન રાખવું કે તમારા વેકેશનની મજા એ અમારા જેવા વાલીઓ માટે સજા ન બની જાય. જો ઘરમાં 2-3 નાના ભાઈ બહેનો હોય તો દરેક વસ્તુઓ માટે રસાકસી, મીઠો ઝઘડો અને પછી વારંવાર મા બાપને ફરિયાદ પણ જેમ તમને આરામ મળે છે એમ વાલીઓને પણ આરામની જરૂર તો પડે કે નહીં? હા,
તો આ બધાના જીવનમાં બાળપણમાં થતું જ હોય છે અને થવું જરૂરી પણ છે. પણ જે મોટો હોય એ સમજણપૂર્વક કામ લે તો નાના પણ સંચવાઈ જાય અને વાલીઓને પણ તણાવ ન રહે. ટીવી પણ એક એવું દૂષણ છે જેના માટે બાળકો તમારે જ આખા વેકેશનના આયોજન પહેલાંથી જ ઘડવું જરૂરી બનશે. થોડો સમય ટીવી અને કોમ્પ્યુટર માટે જ્યારે સવારના ભાગમાં તડકો હોય અને પાછો મે જૂનનો સમયગાળો જ્યારે બપોરે ક્લાસીસ અને થોડુંક નવું નવું બનાવવું અને સાંજે રમતગમતની પ્રવૃત્તિઓ અને અન્ય, તો તમે બધા સાધનોનો સવલતોનો ઉપયોગ સપ્રમાણ અને સુમેળતાભરી રીતે કરી શકશો અને નુકસાન પણ નહીં થાય. ખરું ને? આમ પણ તમે જાણો છો કે કોઈપણ વસ્તુનો વધુ પડતો ઉપયોગ નુકસાનકારક અને સમજદારીપૂર્વકનું આયોજન ફાયદાકારક હોય છે. તો બાળમિત્રો, તમે પણ વિચારી લો કે તમે શું કરશો. આપણે જે વાતો કરી એમાં મેં તમને ઘણી જ બધી પ્રવૃત્તિઓ વિશે જણાવ્યું. સામાજિક સંબંધો વિશેની વાતો કરી, સાહસિકતા વિશેની, તથા તમને જીવનમાં આ સમયનો કઈ રીતે સદુપયોગ કરી શકો તેના બધા જ રસ્તાઓ આપણે જાણ્યા. સાથે સાથે દરેક સાધનોનો સપ્રમાણ ઉપયોગ કઈ રીતે ઉપયોગી નીવડે એ પણ જાણ્યું. ખરું ને? તો હવે તમે પણ આજની આ વાત વેકેશનની મજા પરથી આયોજન કરવામાં ઘણી મદદ મળી રહેશે. આયોજનપૂર્વકનું વેકેશન પણ તમને ઘણું શીખવાડી દેશે. સાથે સાથે નવા સત્રની શરૂઆત થવાની હોંશ પણ રહેશે. જેમ સુખની અનુભૂતિ કરવા જીવનમાં થોડુંક દુઃખ હોય તો જ ખબર પડે કે સુખ શું છે, એમ વેકેશનની મજા લેવાની હોય તો મજા તો જ આવે જો ફરીથી તમારા એ જ સમયપત્રકમાં શાળા, ટ્યુશન અને પછી ભણતર સંલગ્ન પ્રવૃત્તિઓમાં ફરી તમે ગોઠવાઈ જાઓ. હા, બાકી વેકેશનની મજા તો છે જ. અને બાળમિત્રો, તમને કોઈ જ રોકટોક નહીં. મોડે સુધી ઈચ્છા થાય તો સૂવાનું અને જેમાં તમારો રસ હોય એ કોઈ પણ ટેન્શન વગર કરવાનું. તો ચાલો તમે તમારા એ સમયગાળાની મજા લો. તમારો સમય શરૂ થયો છે, પણ ધ્યાન રાખજો મિત્રો, આયોજન ચોક્કસ કરી લેજો કે તમે વેકેશનની મજા કેમ લેશો. બાકી વેકેશન તો તમારો હક છે. તો મિત્રો, વેકેશન એન્જોય કરજો અને રિચાર્જ પણ થઈ જાઓ. આહા, આવ્યું વેકેશન. બાળમિત્રો, હમણાં જ આપ સરસ મજાનો વાર્તાલાપ સાંભળી રહ્યા હતા દીપા શાહ પાસેથી. અને આ વાર્તાલાપ સાંભળીને કદાચ મનોમન તમે પણ પ્લાનિંગ કરી લીધું હશે કે વેકેશનમાં શું કરવું, કેમ કરવું, ક્યારે કરવું, કેવી રીતે કરવું, અને શું કરવું અને શું ના કરવું, અને કેવી રીતે હસતા રમતા રહેવું. બાળમિત્રો, વેકેશન હોય એટલે તમને નવું નવું જાણવાનો પણ શોખ થાય ને, કે કંઈક નવું વાંચીએ, નવી માહિતી એકબીજા સાથે શેર કરીએ. અને જ્યારે પણ તમે કંઈ નવું વાંચો ને ત્યારે બીજા બાળમિત્રોને નવી નવી વાતો કરો કે આજે મેં બુકમાં આ વાંચ્યું હતું, એમાં બહુ સરસ હતું. અને જ્યારે તમે એ વાત શેર કરો ને ત્યારે તમારું નોલેજ પણ વધારે પાવરફુલ થાય. તો આવી જ સરસ મજાની એક આજે વાત આપણે જીજ્ઞાબેન બાળમિત્રોને કરી દઈએ તો કે હમણાં જ ફેબ્રુઆરી મહિનો ગયો, એમાં 28 દિવસને બદલે 29 દિવસ હતા. તો બાળમિત્રો, એ વિશે તમને કંઈ ખબર છે? કોઈ બાળમિત્રને કદાચ ખબર હશે તો અધૂરી ખબર હશે, અને જો પૂરી ખબર હોય તો ખૂબ જ સરસ કહેવાય. તો બાળમિત્રો, આ વિશેનો જો ખગોળીય ઇતિહાસ આપણે જાણીએ ને તો અંગ્રેજી કેલેન્ડરમાં વર્ષના 12 મહિના છે, પરંતુ દરેક મહિનાના દિવસો સમાન નથી. હા, એટલે કે દરેક મહિનો 29.5 દિવસનો ચંદ્રમાસ છે. એટલે કે ચંદ્ર પૃથ્વીની પ્રદક્ષિણા 29.5 દિવસમાં પૂરી કરે છે. એટલે આ થયો ચંદ્રમાસ. તો આવા 12 મહિનાના એક વર્ષના દિવસો થાય 354. અને અંગ્રેજી કેલેન્ડરનું એક સૌર વર્ષ 365 દિવસનું છે. અને ગ્રેગરિયન પંચાંગ પ્રમાણે વર્ષના 12 મહિના અથવા તો 365 દિવસનો સમય ગણાય. એક વર્ષના 366 દિવસ હોય છે. તો આ વધારાનો દિવસ છે એ મહિનામાં ગણવામાં આવે છે. જાન્યુઆરી, માર્ચ, જુલાઈ, ઓગસ્ટ, ઓક્ટોબર અને ડિસેમ્બર એ 31 દિવસના હોય. અને એપ્રિલ, જૂન, સપ્ટેમ્બર અને નવેમ્બર એ 30 દિવસના છે. પણ માત્ર ફેબ્રુઆરી મહિનો જેવો છે કે જે 28 અથવા તો 29 દિવસનો ગણવામાં આવે છે. તો ધારાબેન, આપણને પ્રશ્ન એમ થાય કે એક માત્ર ફેબ્રુઆરી મહિનો જ 28 કે 29 દિવસનો કેમ થાય છે? તો પૃથ્વીની 2 પ્રકારની ગતિ હોય. એક પોતાની ધરીની આસપાસ એક પ્રદક્ષિણા 24 કલાકની, જેનાથી દિવસ રાત થાય,
અને બીજી ગતિ હોય ને એ લંબગોળ કક્ષામાં સૂર્યની આસપાસ પ્રદક્ષિણા કરે અને તેને કરતાં તેને 365 દિવસ થાય. અને એના ઉપરાંત પણ 5.5 કલાકનો સમય પૃથ્વી સૂર્યની પ્રદક્ષિણામાં લે છે. તો દર વર્ષે પૃથ્વીની પ્રદક્ષિણામાં 5.5 કલાકનો વિલંબ થાય છે. એટલે કે દર 4 વર્ષે પૃથ્વી પોતાની સૂર્યની આસપાસની તેની પ્રદક્ષિણામાં આખો દિવસ મોડી પડે છે. એટલે કે અંગ્રેજી કેલેન્ડરનો તેની સાથે તાલમેલ કરવા માટે જે વર્ષની 4 સંખ્યાથી નિશેષ ભાગી શકાય ને એવા વર્ષમાં ફેબ્રુઆરી માસના 28 ને બદલે કેટલા દિવસ હોય બાળમિત્રો? તો બાળમિત્રોએ જવાબ આપી દીધો હશે 29 દિવસ. તો આ 29 દિવસ ગણવાની પ્રથા આપણે એટલે જ ફેબ્રુઆરી મહિનામાં દાખલ કરી છે કે જેથી જે રીતે પૃથ્વી તેની સૂર્યની પ્રદક્ષિણામાં એક દિવસ મોડી પડે છે ને તે જ રીતે ફેબ્રુઆરીના 28 ને બદલે 29 દિવસ કરીને અંગ્રેજી કેલેન્ડર પણ એક દિવસ વધુ લઈ લે છે. અને આ રીતે સુમેળ સાધવામાં આવે છે. અને આ સૂક્ષ્મ ખગોળીય ગણિતિક ઘટનાને આપણે લીપ યર કહીએ છીએ. એટલે કે આ વર્ષ 2024 જેને 4 વડે નિશેષ આપણે ભાગી શકીએ છીએ. એટલે જ હમણાં જ જે ફેબ્રુઆરી મહિનો ગયો ને એમાં કેટલા દિવસ હતા બાળમિત્રો? 29 દિવસ. એટલે કે સૂક્ષ્મ ખગોળીય ગણિતિક ઘટનાને આપણે લીપ યર કહીએ છીએ. એટલે જેને 4 વડે નિશેષ ભાગી શકાય ને તેને લીપ યર કહીએ છીએ. તો આ સરસ મજાની માહિતી સાથે આજનો કાર્યક્રમ કિલ્લોલ અહીં જ સમાપ્ત કરીએ. ફરી મળીશું આવતા રવિવારે આકાશવાણીના ભુજ કેન્દ્ર પર આપના મનગમતા કાર્યક્રમ કિલ્લોલમાં બરાબર 7:20 નવી વાતો અને નવી જાણકારી સાથે. ત્યાં સુધી આવજો બાળમિત્રો. આવજો જિજ્ઞાબેન. આવજો બાળમિત્રો. આવજો ધારાબેન.